બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય, ખોડિયાર માત કી જય. આખ્યાનની શુભ શરૂઆત કરતા પહેલા ગણપતિ દાદા માં સરસ્વતીની વંદના કરવી, પછી આપણે આખ્યાનની શરૂઆત કરવી. તો પહેલા ગણપતિ દાદાની વંદના કરવી. બોલો રામા પીરની મળિયા ગતિને સાચી પાટે પધારો ગરવા ગુણપતિ. મળ્યા જપી ને સાચી પાટે પધારો સર્વા ગણપતિ. ગણપતિ દાદા તમારું સમરણ કરીએ. એ મારા ગણપતિ દાદા તમારું સમરણ કરીએ. બધાં મંડપોની માં ગણપતિ દાદા તમારું સમરણ કરીએ. પધારો મંડપ અમારા
કરીએ તો તારો ને મુંડ કોની માય હનુમાન તારે તમારું સમરણ કરીએ એ પધારો હનુમાન તારે તમારું સમરણ કરીએ મારા ઘોડાલ માતા રે તમારું સમરણ કરીએ તારો ને મુંડ કોની ઘોડાલ માતા રે તમારું સમરણ કરીએ વાગ્યા લોણી લણિયા ઘોડાલ માતા રે તમારું સમરણ કરીએ બધા દેવી દેવતાને યાદ કર્યા પણ આજ જેના થકી હું તમે બધે ભેગા થયા છે સિદ્ધ રામદેવ પીર બાપાને યાદ કરવા છે હિન્દવા પીરને યાદ કરવા છે તો રામદેવ પીર બાપાને યાદ કરતા હોય પણ કેવી રીતે યાદ કરતા છે રામદેવજી બાપા તમારું સમરણ કરીએ ઓલે પધારો
દાદા તમારું સમરણ કરીએ પાતરા દાદા રે તમારું સ્મરણ કરીએ તરુણ માંડા પાણીમાં એ દાદા તમારું સમરણ કરીએ તમે મારા વાચના એ દાદા તમારું સમરણ કરીએ મારા ભાઈઓ રે તનો રે કમાને પીન ભાઈયા ઓલે ભૂલ સુખ કરે
સિંધમાં સુમરા મારો આવડીએ ઉતારો ભૂમિ કેરો ભાર ખોડિયાર પધારો માં રમવા બોલો ખોડિયાર માતની જય લાગ્યા તમને જોડે
સમયથી મને બોલાવવાનું કારણ? અરે હા પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણે ઘણા સમયથી આપણે નગર ચર્ચા નથી કરી, તો હાલ ને હાલ આપણે નગર ચર્ચા કરવા જઈએ. અરે બહુ સારું મહારાજા. ખેડૂતો હાલિયા રે, એ બાવણી કરવા રે ખેડૂતો હાલિયા રે, હાલ્યા એવા કોક ના કેતા બાવણી કરવાને ખેડૂતો હાલિયા રે, હાલ્યા એવા પોતાના કેતા કરવાને ખેડૂતો હાલિયા રે, એવો આપે રે વર્ષે રે જીરો મે ભૂલો રે, આપે રે વર્ષે રે જીરા મે ભૂલા રે, અહીંયા મને આ લખન આપે રે વર્ષે રે જીરો મે ભૂલો. ભાઈ થોડીક વાર આંકા ઉભા રહેજા, મહારાજા હમણાં બી યાદ. અરે હા પ્રધાન, અરે બોલો મહારાજા. પેલા ખેડૂતભાઈ એમના ખેતરમાં વાવણી કરવા જતા તો આપણને જોઈ અવળું ફરી શા માટે ઊભા છે, તો ત્યાં જઈને તમે તપાસ કરો. અરે બહુ સારું મહારાજા. અરે ખેડૂતભાઈ, થોડા આ બાજુ તો આવો. અરે બોલો ને પ્રધાનજી. અરે ખેડૂતભાઈ, તમે અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઊભા છો? અરે પ્રધાનજી, અમે તમારા મહારાજાને જોઈને આવડું નથી ફર્યા, અમે તમારી વસ્તુ ઘીરે ભૂલી ગયા છે. અરે એવી તમે શું વસ્તુ ઘેર ભૂલ્યા છો? અરે પ્રધાનજી, એવી તો ઘણી વસ્તુ ભૂલી ગયા છે. અરે નહીં, જે હોય તે તમે સત્ય કહો. અરે પ્રધાનજી, જો અમે સાચું કહીશું તો તમારા મહારાજાને રીતો નહીં સડે. અરે કદાપી નહીં સડે. અરે મહારાજા, ખેડૂતભાઈ નું કેવું એવું છે કે તમારા મહારાજાને અમે સત્ય કહેશું, રીતો નહીં સડે ને મહારાજા. અરે ખેડૂતભાઈ, જે કોઈ વાત હોય તે તમે મને સત્ય કહો. મહારાજા, હું કહું અને તમે થાવ. 101 રૂપિયો પાણમી રામા મંડળ તરફથી અહીંયા 101 રૂપિયો રામ ભરોસે બેઠા હોય છે.
અરે ખેડૂત ભાઈ, આમાં તો કહેવામાં તમારે થોડી ભૂલ થતી એવું લાગે છે. કારણ કે મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેમ વાંચ્યો કેવો? અરે મહારાજા, દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય હે મહારાજા. જો તમે એને આજ ભણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજા. જો કોઈ એક રાજકુંવર હોય ને તો રાજગાદી ચલાવવાનું મહારાજા, નકર એક દિના સમયે મહારાજા આ રાજને તાળા દેવા. અરે હા ખેડૂત, તમારી વાત કેવી પણ આ સાચી છે. અરે જો આજે તમને માઠા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈને તમે વાવણી કરવા જાવ. બહુ સારું. અરે હા પટેલ, અરે બોલો મહારાજા. અરે આજ સુધી પહોંચ્યા આપણને આટલું જાણવા મળ્યું હે, તો ચાલો હવે આથી થોડાક આગળ વધવી. અરે બહુ સારું મહારાજા, ચાલો. રાધાને પ્રધાન બને આલિયા રે. એ ધોવાય એવા એ નગરી માતા રાધાને પ્રધાન બને આલિયા રે. ઉડેર તારી રે મારવાડ દેશનો. એ ગાયું દેખ્યું બકરા માર તારવાર માડી. ઉડેર તારી રે મારવાડ દેશનો. ખેતી નારણ માયને ગાવડી ચારતા. ગાયું દેખ્યું તારી પેટ ભરેર બાડી. ઉડેર તારી રે મારવાડ દેશનો. ઉડેર તારી રે પોખરણ ગઢનો. આ માથે દી આવ્યો પણ મારો ભાઈ આવ્યો ને એ લાઈને બોલાવું. હરે આજ રતન ભાઈ હે બોલાવે રૂપા વીરાયા વજે. રતનબાઈ બોલાવીએ રૂપાવીરાયા વજે રે. આવો તમે તે કોઈની માય આવો તમે. રતન ભાઈ હે બોલાવે રૂપા વીરાયા વજે. એ આવજો હે કવિઓ માતા. રતનબાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે. બોલાવે રૂપ
જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય રણછોડ વીરા. જય રણછોડ હું અત્યારે બોલાયો એલા ભાઈ બોલાવાનું એક જ કારણ કે તારા ભાભી રહી ને હવે કામ કરી શકતી નથી તે આપણે ઓલા ગગલાની આણા તેડી આવી. ઈ આમ તો જે દિનો કે કરે હે ને હા તેડી આવી આણા. આણા તેડી આવી. હાલો જી. હવે આમ તો હાલવું નથી પહેલા તને તો ખબર છે ને હે? ઓલા અજમલ રાજા પેટના વાંજ્યા છે. ઈ જેવી તેવી ખબર હે આ પણ જોઈ જમણા રસ્તે હાલતા હોય ને તો આપણે ડાબા રસ્તે આવી એટલે આપણે હામાં ન મળે. હા તે હારું હાલો તારે બારી ભાઈઓ માથે મળાવેલા યજમાન રાજા સવના સુગન થાય રે હા વીરા, કા ભાઈ આ આપણે કરમની કીધું- કઠણી હોય ને કરમની કટણી હોય ને તો ભોમે જ ભાલા વાગે. ઈ વાળી થઈ હવે ઘડી કાઈન પા ઉભા રહી એટલે હે ને આપણે વળી આપણે જાય આવડા માટે ઉભા રહીએ આપણે. અરે હા પ્રધાન, પેલા રાયકાભાઈ એમના ગગનાના વહુનું આણું તેડવા જાય છે તો આપણને જોઈ અવળું ફરી શા માટે ઊભા છે તો અહીંયા જઈને તમે તપાસ કરો. અરે બહુ સારું મહારાજ. અરે રાયકા ભાઈ જરા આ બાજુ તો આવો. બોલો પ્રધાનભાઈ, અરે રાયકા ભાઈ બોલો. તમે અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઊભા છો? અરે પ્રધાન, અમે આપણા મહારાજાને જોઈને અમે અવળો નથી ઉભા રહ્યા. અમે અમારા ઘરે વસ્તુ ભૂલી ગયા. અરે તમે શું એવી તમારી વસ્તુ ઘેર ભૂલ્યા તે છો? કહેવું પડશે. એવું જ પડે ને હાલો રાયકા ક્યાંય ભાઈ. જેવી ત્યાં કેવું છે ભૈલા? હે લાંબી લાકડી ઓલા ભૂલા ઓલા પર હે લાંબી લાકડી ઘેર ભૂલા રે. હે આણાની દેખ ઘેર ભૂલા ઓલા પર હે આણાની દેખ ઘેર ભૂલા રે. હે ઘેરે કમળ ઘેર ભૂલા ઓલા પર હે ઘેરે કમળ ઘેર ભૂલા રે. હે પૈસાની કોથળી ઘેર ભૂલા ઓલા પર હે પૈસાની કોથળી ઘેર ભૂલા રે. અરે ભૈલા ભાઈ ના હંબાસો આ પ્રધાનને ચા રાખ્યું હોય છે ઈ ખબર ઈ કે બધી તમારે હારે જ છે. હવે કહી દેવું હે હે તું કહી દે, હું નહીં કહી શકું. એ અત્યારે હું કહી દઉં તું કહી દે. અરે પ્રધાનજી જાઓ તમારા મહારાજાને પૂછતા હો કે રબારી કહે ને ખોટું તો નહીં લાગે ને અરે રાયકાભાઈ, જો તમે મને સાચું કહેશો તો મને કોઈ દિવસ ખોટું નહીં લાગે. અરે હા મહારાજા અમે તો નથી કહેતા પણ આ નગરીના લોકો વાતો કરે છે એ અમે કહીએ ને તમે સાંભળો રબારી કહે ને બાપુ તમે સાંભળો રે યાર અન્ય કરો મારાથી લડાઈની વાત બાપુ મારા રબારી કહે ને બાપુ તમે સાંભળો રે યાર
હવારે લખના મારે કરજો મહારાજા, આ જે હતું એ મેં સત્ય કહી દીધું. અરે રાયકાભાઈ, આમાં તો તમારે કહેવામાં થોડીક ભૂલ થતી એવું લાગે છે, કારણ આજ હવે હું કહું ને તમે સાંભળો. અરે બહુ સારું. અરે હા મહારાજા. અરે હા મહારાજા. મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં હું કેમ વાંજો? અરે હા મહારાજા, દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. એને આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે વહી જાય. જો પાછળ એક બાડો કે લૂલો લંગડો એક પુત્ર હોય ને મહારાજા, તો એક દિવસ આ રાજ ચલાવે, નકર આ એક દિવસના સમયે આ રાજને તાળા દેવાય મહારાજા. અરે હા રાયકા,
તમારી વાત કેવી પણ આજ મને સાચી લાગે છે. અરે જો આજે તમને માઠા સુકન થયા હોય ને તો કાલે સારા સુકન લઈને તમે આણા તેડવા જાય. અરે બહુ સારું. બહુ સારું. કા ભાઈ હાલો હવે તારે સુકન લઈ આવી. સુકન્યા લઈ આવી પહેલા. એવા સુકાના એવા મેરબારી હાલી યારે હાલા પોતાના આવા કે સુકાના એવા મેરબારી હાલી યારે અરે હા પ્રધાન, અરે બોલો મહારાજા. અત્યારે જોવા પણ રાજી નથી. ચાલો હાલ ને હાલ રાજ દરબારમાં પાછા જ આવી. અરે બહુ સારું મહારાજા, ચાલો. હા, મારા સોમનાથ ઘણા સમયથી નગરની અંદર નગર ચર્ચા માટે ગયા. હજુ સુધી પાછું આજ મને અમને ચિંતા થઈ.
કહું ને સતી તમે સાંભળો રે. મારા દિલડાની વાત અજમલ કહું ને સતી મારા સાંભળજો. કરો મારા દિલડાની વાત અજમલ કહું ને સતી તમે સાંભળો રે. એવા માતા રે રાખાવો યાલા તેડવા રે. સતી મારા સુખ મળે તો રાતા રે રાખાવો યાલા તેડવા રે. કોકણ કઢની કબજા સતીમાં મેણા રે બોલે. કયો મારો વાંગીયો અવતાર. કોકણ કઢની કબજા સતીમાં મેણા રે બોલે. અરે હા સસી. આપણી રહી જાય. હા આપણે ભોળું પ્રજા આજ ડગલાના પગલે આવા તમને મેણા બોલ્યું. અરે હા સસી. સોમનાથ તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે. હા સોમનાથ આજ હું કહું અને તમે સાંભળો. એ બહુ સારું. આદમી ના લદે એ કહે ને સ્વામી તમે સાંભળો એ ઓજી હો. સતમી ના લદે તમે સાંભળો. સતમી નાળ દે કહે ને સોની તમે સાંભળો. ઓ જી મારે લાસા રે હે લક્ષ્મી ને સબુ નાથી કરી હો. મારે લાસા એ લક્ષ્મી ને સપના દી કરી. ઓ જી એ કયા રીતે વાંગીઓ અવતાર. આદમી ના લદે એ કહે ને સ્વામી તમે સાંભળો. એ ઓજી હો.
અરે હા સતી લાસા લખને સુગુણાજી જગદંબાને ઝાંકી પાડેલી આ ત્રણ દીકરી આપણા આંગણાની અંદર રમી રહી છે. આ તે મને એમ પાપે વાંજ્યા છે. અરે સોમનાથ, તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે. અરે સતી આમાં તો તમે કાંઈ સમજ્યા નહીં. કેમ સોમનાથ? દીકરી તો એક પારકા ઘરની થાપણ છે, અને આજ પરણાવશું તો કાલ એના સાસરે ચાલી જશે. એટલે જો સત્ય આપણે એક પુત્ર હશે તો આ રાજ ચલાવશે, તો એક દિના સમય સતી આ રાજને તાળા દેવાય છે. હા સોમનાથ, હા સતી. તો હવે મારે મારી કાયાનું કલ્યાણ કરવા જવું છે. જટ મને રજા આપો તો શિવના ચરણોમાં જઈ તપ કરી હું જટ પાછો આવું છું. નહીં સોમનાથ, વનમાં તો હું તમને આજે પણ નહીં જવા દઉં અને કાલે પણ નહીં જવા દઉં. અરે સતી, શા માટે આટલી બધી હટ કરી રહ્યા છો? રાજી ખુશીથી તમે મને વન જવાની રજા આપો. નહીં સોમનાથ, અમારે હાથા મેં લીધો ને મારા નાથ જંગલમાં હું જવા નહીં દઉં. આવા હઠ મેં લીધો ને મારા રાણી કે વનમાં હું જવાનો છું. વનમાં હું જવા નહીં દઉં, જંગલમાં હું જવા નહીં દઉં. અમારે હાથા મેં લીધો ને મારા નાથ જંગલમાં હું જવા નહીં દઉં. માધવરુની લાગે બીક, જંગલમાં હું જવા નહીં દઉં. વનમાં હું જવા નહીં દઉં. હા સંત, તમારે શિવના ચરણોમાં જાવ. અરે હા સતી, જો તમારે શિવના ચરણોમાં જાવ હોય તો મારી કોઈ ના નથી. આજ આપણા દીકરી સૌ ગુણા 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. જો એમના વિવાહ કરતા જાવ ને તમે ચિંતા મારે. અરે બહુ સારું સતી. અરે હા પ્રતાપ, હાલ ને હાલ ગોરદેવને બોલાવો. અરે બહુ સારું માં. આજે તન બોલાવે ગોર જાતયા વજો રે બોલાવે ગોરદેવ આવજો રે. આવ તને રાજે દરબાર
અરે ગોરધા આપના માં રાજા બોલાવે છે. આપને અભિનંદન. આપને રાજમાં શું કામ? અરે આવો ગુરુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે એ મહારાજા. કે અત્યારે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, તો એનું ટકોને શ્રીફળ લઈ તમારે જાવ. અરે મહારાજા, તકોને નાળિયો લઈને તો જાઉં, પણ જ્યાં હું જાઉં ના તો મારે મજૂર રાખવું પડશે. અરે ગુરુદેવ જાઓ, આ મારો કોલ છે તમને. અરે પ્રધાનજી, ટકોને શ્રીફળ ગુરુદેવને આપો. અરે બહુ સારું મહારાજા. આજે હર દેવું મને કોર દેવતા આજે સોની દે દેવું મને કોર દેવતા લુયા. પઢિયાર હોયે અમારા નામ સિંગલા જનાયા મેરા જવીરે. મારી સોની આજે રાજા રે બોલાવે પ્રધાનિયા વજે રે. આવો તમે રાજ ને દરબાર રાજા રે બોલાવે પ્રધાનિયા વજે રે.
પ્રધાન આવ્યા રે રાજના દરબારી આવ્યા રાજના દરબારી આજે રાજાના બોલાયા પટણે આવ્યા રે આયા રાજન દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે આજે પ્રધાન આવીને બાપુ નમન કરે આજે પ્રધાન આવીને રાજા નમન કરે કરે વરવારી નમનું કરે વરવારી આજે પ્રધાન આવીને રાઈને ચરણે નમે નમન કરે વારંવાર પ્રધાન આવીને રાજા નમન કરે અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે હા પ્રધાનજી, આપણા રાજની અંદર એવી ચોકી કરો પ્રધાનજી, અંદરનું માણસ કોઈ બહાર નહીં અને બહારનું માણસ કોઈ અંદર નહીં. અરે બહુ સારું. એ હું તો હાલી હાલી નાવ થાકી ગયો કોઈનો મળ્યો તો હાલી હાલી ના થાકી ગયો કોઈ ન મારે ભૂલ્યો તો હાલી હાલી ના થાકી ગયો કોઈ ન મારે વાલા આમે એક નગર દેખાય છે તો લાય ના દેને પૂછો કે શાનું નગર. અરે છે કોઈ ડેલીએ બોલો. અરે કયા કોણ રાજ કરે છે ને કયા નગર છે? પિંગળગઢ નગરી હે રેડિયા રાજા રાજ કરે. અમારા મહારાજાને કહેજો ગોરબા મળવા માંગે છે. ગોરદેવ મળવા માંગે છે. અરે હા ગોરદેવ, કઈ બાજુથી આવો છો ને અહીંયા સુધી આવવાનું કારણ ગોરદેવ? અરે મહારાજા પોકણગઢ થી આવું છું ને આપ પિકલ સુધી આવ્યો છું શું વાત કરો છો ગોરદેવ? અને આપના કુંવર પ્રતાપ શંકર શ્રી પર લઈને આવ્યો છું. અરે શું વાત કરો છો ગોરદેવ? તમે ભાન નથી ભૂલી ગયા ને ગોરદેવ? અરે મહારાજા જે તને કહ્યું હું કબૂલ કરું છું. અરે ગોરદેવ, મારે રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલે છે ગોરદેવ, તો એ નાળિયેર અમે કેવી રીતે સ્વીકારવી? અરે મહારાજા હા ગોરદેવ. વેર તો તમારે વેવે હાલે છે, એમાં પડદાનું શું? અરે હા ગોરદેવ, તમારી વાત કેવી સત્ય છે ગોરદેવ, માટે પ્રધાનજી હાલ ને હાલ સતીને બોલાવો. 301 રૂપિયો ઇંગોરાથી જે મહેમાન અહીંયા પધાર્યા એમના તરફથી 301 રૂપિયો રામ ભરોસે ભેટ આવે છે. 100 રૂપિયા બીજા રામ ભરોસે ભેટ આવે છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે ભેટ આવે છે. આજે અમારો દાન બોલાવે માતાજી આવજો રે. વરદાન બોલાવે માતાજી આવજો રે રાજને દરબાર દાન બોલાવે માતાજી આવજો રે. આવો તમે રાજ દરબાર વરદાન બોલાવે માતાજી આવજો રે આજે પરધાન બોલાવે માતાજી આવ્યા રે. દેવા વરદાન બોલાવે માતાજી આવ્યા રે અમે રાજની દરબાર પરધાન બોલાવે માતાજી આવ્યા રે. એ આવ્યા એ રાજને દરબાર વરદાન બોલાવે માતાજી આવ્યા રે આજે સતી રે આવીને રાયને નમના કરે. એના મન કરે વારંવાર સતી રે આવીને રાયને નમના કરે. અરે હા મહારાજા, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે હા સતી, પોકણગઢથી ગોરદેવ આયા છે, ટકોની શ્રીફળ લઈ તો હાલ ને હાલ આપણા કુંવરને બોલાવો. બહુ સારું.
બોલાયા કુંવર આવો જોરે માતાજી બોલાવે કુંવર આવો જોરે આવો તમે રાજને દરબાર માતાના બોલાયા કુંવર આવો જોરે આવો તમે એ રાજને દરબાર માતાજી બોલાવે કુંવર આવો જોરે આજે કેડે રે કટારી અંગે સમાર પેરા જે કેડે રે કટારી અંગે સામારે પહેર્યા માસોરી તલવાર માસોરી તલવાર આજે કેડે રે કટારી અંગે સમાર પેરા તમારી ઓરી તલવાર કેડે રે કટારી અંગે સામારે પહેર્યા આજે કઈ કઈ નગરી ના એને રાજ વીરે જે કઈ કઈ નગરીના ને રાજ વીરે આજે પિંગલ ગઢના એને રાજ વીરે પિંગલ ગઢના ને રાજ વીરે મોટા ભોયા મારા નામ આજે પિંગલ ગઢના એને રાજ વીરે ભોય મારા નામ આજે પિંગલ ગઢના ને રાજ વીરે આજે માતાજી બોલાવે કુંવરિયા આવ્યા રે જે માતાજી બોલાવે કુંવર આવ્યા રે આજે રાજને દરબાર આજે માતાજી બોલાવે કુંવરિયા આવ્યા રે આયા રાજ દરબાર આજે માતાના બોલાયા કુંવર આવ્યા રે અરે હા બેટા પ્રતાપ તું આવી ગયો પણ થોડુંક તારે ભૂલ થઈ છે મેં તને કીધું નતું કે તારા લગ્ન છે તારે મૂછનો દોરો થોડોક પાતળો કરાવી નાખવાનો હતો. અરે ગોરદેવ, ગોરદેવ હા અમારો કુંવર છે ગોરદેવ. અરે માતાજી લો તમારા કુંવરનો નાળિયેર શીખ્યો. બહુ સારું. આવી રીતે પિંગલગઢની અંદર પડિયા રાજાના કુંવર પ્રતાપચંદના શ્રીફળ માતાજી જીલાવે. પણ માતાજી કેવા અરગ ભર્યા તેથી શ્રીફળ જીલાવે છે પ્રતાપચંદને ત્યારે. સોનેરી નાળિયેર ઝીલો કુંવર મહારાજ એ તમે સોનેરી નાળિયેર ઝીલો રે સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા સોનેરી નાળિયેર ઝીલો રે માતાના માન તમે રાખો કુંવર મહારાજ તમાર માતાના માન હવે રાખો રે તમે રાખો કુંવર મારા માડીના માન તમે રાખો રે માડીના માન તમે રાજા કુંવર મારા માડીના માન તમે રાજા રે માડીના માન તમે રાજા કુંવર મારા માડીના માન હવે આછા અરે મહારાજા અરે હા ગોરદેવ, નાળિયેર ઝીલાવી દીધા હોય તો સાથે સાથે મુહૂર્ત જોઈ નાખો. અરે મહારાજા અરે હા મુહૂર્ત તો ગોરદેવ. બહુ સારા છે. સાતમ ને સોમવાર. અરે શું વાત કરો છો ગોરદેવ, મુહૂર્ત સાતમ ને સોમવાર હોય તો સાથે સાથે કંકોત્રી લખી નાખો ગોરદેવ. અરે મહારાજા તમારા સગાલા વાળાને તમને ખબર હોય માટે તમે કંકોત્રા લખો. હા આપ કંકોત્રા હું વિદાય કરી દઉં. બહુ સારું ગોરદેવ. 201 રૂપિયો
બુદ્ધ ભવાની ડિજિટલ સ્ટુડિયો દેવાળિયા તરફથી અહીંયા 201 રૂપિયો ભેટ આવે છે. ગણપતિ દાદાન નો કરવા હવે લખાવી દો અરે ગણપતિ દાદાન નો કરવા અમારા ઘેરે પરતપ સંગના લગ્ન વરધુમાં ફેલાયાવો ને અમારા ઘેરે પરતાપ સંગના લગ્ન વરધુમાં ફેલાયાવો આવજો આવજો પૈસા તમને સોમવારે વરધુમાં ફેલાયાવો ને આવજો આવજો પૈસા તમને વરધુમાં ફેલાયાવો કેસર સાથી માર લખવી કંકોતરી કેસર સાથી માર લખવી કંકોતરી લખવી લખવી બગુડા રોડા ધામ મંગલ આઈને નો તરવા હવે લખવી બગુડા રોડા ધામ મંગલ આઈને નો તરવા અમારા ઘેરે પરતાપ સંગના લગ્ન વરધુમાં ફેલાયાવો ને અમારા ઘેરે પરતાપ સંગના લગ્ન વરધુમાં ફેલાયાવો એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ગુંડાળા એ પ્રથમ શ્રી ગણેશ બિહારો હે મારા ગણેશ ગુંડાળા એ ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ ગુંડાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ ગુંડાળા એ વરદાની જાન મારો રે જાનડીઓ શણગારો વરદાની જાન મારો રે જાનડીઓ શણગારો એ જાનડીઓ લાલે ગુલાલ રે મારા ગણેશ ગુંડાળા જાનડીઓ લાલ ગુલાલ રે મારા ગણેશ ગુંડાળા એ અરે હા ગોરદેવ, ગ્રહ સ્થાપના થાય તેને માનવ રોપાઈ ગયા. શું વાત કરો છો ગોરદેવ? તો જાતા જાતા પઢિયાર રાજા એટલું કહેશે તમને બોલો મહારાજ. કે તમે પોકરણ ગઈ જઈ અને અજમલ રાજાને એટલું કહેજો કે પઢિયાર કુળ બહુ મોટું છે,
માટે જાડેરી જાન આવશે ઉતારાની વ્યવસ્થા કરીને રાખી. અરે પટિયા રાજા કોઈ જાતની ચિંતા ન કરો, મારબા તમારો જીવ જેવા જયંતિભાઈ જો, ગોરધંધા. જયંતિભાઈ ગઢિયા તરફથી 201 રૂપિયો ભેટ આવે છે. આજે હરખે ઉમંગે આજે હરખ ઉમંગા ગોર દેવાલિયા રે. આજે હરખે ઉમંગે ગોર દેવા હરખ ઉમંગા ગોર દેવાલિયા રે. રાધે આયા મેરા જગતમાં હરખ ઉમંગા ગોર દેવાલિયા રે. મહારાજા અરે આવો ગુરુદેવ, શ્રીફળ સ્વીકારીને આવ્યો. અરે ગુરુદેવ, કઈ જગ્યાએ ટકોને શ્રીફળ સ્વીકારીને આવ્યા છો તમે? અરે મહારાજા, દેશ રખડો પરદેશ રખડો, જ્યાં જોના મૃત્યુ સારો હોય, સારો મૃત્યુ હોય તો રજવાડું સારું ન હોય, રજવાડું સારું તો મૃત્યુ સારો ન હોય, મને કોઈ જગ્યાએ જીવવું નહીં, એટલા માટે હું પિંગલગઢ નાળિયેર સ્વીકારીને આવ્યો. અરે ગુરુદેવ, જતા પહેલા જ મેં તમને કીધું તું કે તમે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજા, મેં તમને પહેલા કીધું હતું કે જ્યાં હું નાળિયેર સ્વીકારો તમારે મજૂર રાખવું પડશે. અરે બહુ સારું ગુરુદેવ, તો કહો તમે શું મુહૂર્ત લઈને આવ્યા છો? અરે મહારાજા, સાયતમને સોમવાર મુહૂર્ત આવી નથી. અરે હા ગુરુદેવ, તો સાથો સાથ કંકોત્રા પણ લખી આપો. અરે મહારાજા, તમારા સગાવાળાને તમને ખબર હોય એટલે તમે કંકોત્રા લખો, કંકોત્રા વિદાય કરો. અરે બહુ સારું ગુરુદેવ. સરસાતી મારે લખાવી કંકોત્રી. લખવી લખાવી રાજપરા રૂડા આમાં કોડલ આઈને નો તર્યા. આય મારા ધીરે રે લાડા કાઢી નવા લગના વિવામાં વેલા આવો. હે મારા દેવે રે લાડા કવિના વિવાદે વરધુમા એલા આવતો.
બેસાડી દીધા માટે જાન ક્યારે આવે? અરે મહારાજા જાન બહુ જાડેરી આવે છે, ઉતારાની વ્યવસ્થા કરાવો. બહુ સારું ગુરુજી. આવી રીતે પિંગલગઢથી જાન ઓકણગઢમાં આવે. જાનની અંદર એવા રોડા મંગળ ગીતો ગવાય. પઢિયા રાજાના કુંવર પ્રતાપ સંઘની જાન ઓકણગઢના પાદરમાં આવે છે. જાનની અંદર રોડા મંગળ ગીતો ગવાય છે. ત્યારે હે લીલુડા વાસા એવા હળી જાતી જગમાં વાગતી જાય. હે લીલુડા વાસાની એવા હળી જાતી જગમાં વાગતી જાય. હે નાપતને ઓઠીઓ યા રાજા જાય. જાનમાં આવી રહ્યું માતાજીને ખબર પડી. માતાજી હોનાનો થાળ લઈ જાનને વધાવવા જાય, પણ માતાજી કેવા તેથી હરખ ભર્યા જાનોને વધાવે છે. ત્યારે